જામનગર શહેર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લામાં આવેલ બગદાણા ગામ ખાતે લાખોની સંખ્યામાં પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા સીતારામના દર્શન કરવા ભક્તો પહોંચી ગયા હતા। બજરંગદાસ બાપાના મંદિરમાં લોકો વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ સિવાય ચાલીને આવતા યાત્રિકો માટે પણ અહીં ચા પાણી નાસ્તા સહિતના જુદા જુદા કેમ્પોના આયોજન કરવામાં આવ્યા હતા। મંદિર ખાતે સ્વયંસેવકો દ્વારા પણ ખૂબ સારી એવી કામગીરી કરીને બાપાના આશીર્વાદ લેવા આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે અને સારી રીતે દર્શન કરીને પ્રસાદનો લાભ લે તે માટે ખૂબ સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું। બગદાણા ગામ નજીક આવેલ માં મોગલ ધામ એટલે કે ભગોડા ગામ આ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા માં મોગલના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। માં મોગલના છોરુ દ્વારા મોગલમાં પાસેથી આ દિવસે પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા। હવે વાત કરીએ ખોડિયાર માતાજીના રાજપરા ગામની તો આ ગામ ભાવનગર નજીક આવેલ છે।
અહીં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ખોડિયાર માતાજીના આશીર્વાદ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે માતાજીના આશીર્વાદ લઈ તમામ ભક્તોએ ખૂબ આનંદ મેળવ્યો હતો. હવે વાત કરીએ સારંગપુર ધામની, તો અહીં પણ હનુમાનજીના ભક્તો દ્વારા મોટી સંખ્યામાં અહીં હનુમાનજીના દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં ચારે બાજુ હજારોની સંખ્યામાં હનુમાનજીના ભક્તોનો જય શ્રી રામ નો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ રીતે ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક સ્થળ ખાતે ભગવાનના તેમજ ગુરુદેવના આ દિવસે આશીર્વાદ લઈ ગુરુપૂર્ણિમાના દિવસની ઉજવણી કરી હતી.